अस्सलामुअलैकुम विद्यार्थी मित्रों આપણે વિજ્ઞાનની અંદર ચેપ્ટર 5 માં ભણતા હતા કે કોષીય અંગિકાઓ વિશે બરાબર એમાં આપણે રિબોઝોમ સુધી આવ્યા હતા આજે આપણે રિબોઝોમ થી આગળ ભણીએ તો રિબોઝોમ જે છે તે કોષીય અંગ છે બરાબર એટલે કે તે બધા જ પ્રકારના કોષોની સક્રિય કોષોમાં આવેલી અંગિકા છે આદિકોષ કેન્દ્રીકોષ અથવા સુકોષ કેન્દ્રીકોષ બંનેની અંદર જોવા મળતી અંગિકા છે બરાબર રિબોઝોમ જે છે તેની આજુબાજુ કોઈ પણ પ્રકારનું પટલ આવેલું હોતું નથી એટલે કે તે પટલ વિહીન અંગિકા છે બરાબર સુકોષ કેન્દ્રીકોષના કોષરસમાં કણિકામય અંતઃકોષરસ ઝાડની સપાટી પર હરિતકણમાં કણાસૂત્રમાં જોવા મળે છે ઓકે બરાબર અને તેનું મુખ્ય કાર્ય જે છે તે કોષની અંદર કોઈ પણ પ્રકારનું પ્રોટીન હોય તો એ પ્રોટીનના નિર્માણના કાર્ય સાથે તે જોડાયેલ છે બરાબર એટલે રિબોઝોમનું મુખ્ય કાર્ય પ્રોટીન સંશ્લેષણ એટલે કે પ્રોટીનના નિર્માણ કરવાના કાર્ય સાથે સંકળાયેલ હોય છે આગળ જઈએ હવે જોવાનું છે ગોલ્ગી પ્રસાધન બરાબર કે જેને બીજા શબ્દોની અંદર ગોલ્ગી કાય તરીકે પણ ઓળખવામાં આવે છે તો ગોલ્ગી કાય જે છે તે એક વૈજ્ઞાનિક છે જેનું નામ છે કેમિલો ગોલ્ગી શું નામ છે કેમિલો ગોલ્ગી તો આ કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ આ અંગિકાનું જે છે તે સંશોધન કર્યું અને તેને સારી રીતે વર્ણન કર્યું એટલે એના નામ પરથી આ અંગિકાનું નામ રાખવામાં આવ્યું છે ગોલ્ગી કાય અથવા તો ગોલ્ગી પ્રસાધન બરાબર તે દરેક કોષોની અંદર જોવા મળે છે એટલે કે પ્રાણી કોષની અંદર પણ જોવા મળે છે અને વનસ્પતિ કોષની અંદર પણ જોવા મળે છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તમે જોઈ શકો કે આ પ્રકારની રચના તમને દેખાય છે એમાં બરાબર છે આ આખી રચના જે છે બરાબર એ ગોલ્ગી કાયની રચના છે બરાબર એટલે કે પટ્ટી જેવી રચના દેખાય છે બરાબર એટલે કે આ પટ્ટીઓ થપ્પીની જેમ ગોઠવાયેલી છે આવી રચનાઓ છે રચના જોઈ લઈએ તો તેની રચનામાં એકબીજાને સમાંતર થપ્પીઓમાં ગોઠવાયેલી પુટિકાઓ આવેલી છે આ પુટિકાઓને સિસ્ટરની કહેવામાં આવે છે એટલે શું કહેવામાં આવે સિસ્ટરની તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો બરાબર આકૃતિ તમને તમારી જે સાયન્સની બુક છે તે બુકની અંદર આ આકૃતિ આપી નથી એટલે તમે અહીંયાથી ધ્યાનથી જોઈ લો બરાબર એટલે કે આ રીતે જે ગોઠવાયેલી રચના છે બરાબર એને કહેવામાં આવે છે સિસ્ટરની આ રીતે તે પટલ દ્વારા આવરિત તંત્રની બનેલી રચના છે ગોલ્ગી પ્રસાધનના પટલો કેટલીક વખત અંતઃકોષરસ ઝાડના પટલ સાથે જોડાયેલી હોય છે જેથી તે અન્ય જટિલ કોષીય પટલ તંત્રનો ભાગ બનાવે છે બરાબર છે એટલે આ જે આખી રચના છે તેની આજુબાજુ શું આવેલા હોય છે પટલ આવેલા હોય છે આગળ જઈએ તેના કાર્ય વિશે વાત કરીએ તો ગોલ્ગી કાયનું કાર્ય શું છે તો ગોલ્ગી કાયની પેલા રચના સમજી લઈએ જો તમે અહીંયા જોઈ શકો કે આખો કોષ છે આખો કોષ છે કોષની અંદર આ વચ્ચે કેન્દ્ર છે કેન્દ્રની આગળ જે છે આ ભાગની અંદર એ તમારી અંતઃકોષરસ ઝાડ છે તેની આગળ આ જે રચના છે આ જે પિંક કલરની અંદર તમને દેખાય છે એ છે ગોલ્ગી કાય બરાબર તો કોઈ પણ વસ્તુ કોષ રસની અંદર કોષ કેન્દ્રમાંથી બહાર આવશે તો સૌથી પહેલા તે અંતઃકોષરસ ઝાડની અંદર જશે ત્યાંથી પાસ થઈને તે ગોલ્ગી કાયની અંદર આવશે અને ત્યાંથી પછી તે આગળ કોષ રસની અંદર આવશે બરાબર તો અંતઃકોષરસ ઝાડ દ્વારા સંશ્લેષિત દ્રવ્યો એટલે કે અંતઃકોષરસ ઝાડ દ્વારા એટલે કે આના દ્વારા જે કંઈ પણ દ્રવ્યો બને છે બરાબર એ દ્રવ્યો ગોલ્ગી પ્રસાધન દ્વારા ફરી કોષની અંદર તથા કોષની બહાર મુક્ત કરવામાં આવે છે બરાબર બીજું એનું કાર્ય શું છે કે નિપજોનું પેકેજિંગ બરાબર એટલે આની અંદરથી કોઈ પણ કોષ કેન્દ્રમાંથી કોઈ પણ વસ્તુ આવે તો એને પેકેજિંગ કરવું એટલે આવી કોઠડીમાં રચના બનાવવી બરાબર એટલે કે પુટિકાઓ બનાવવી જો તમે આ જોઈ શકો છો આવી નાની નાની પુટિકાઓ તમને બતાવેલી છે તો આ નાની નાની પુટિકાઓની અંદર તેનું પેકેજિંગ કરવું એટલે કે તેનો સંગ્રહ કરવામાં આવે બરાબર તો આ દરેક કાર્ય જે છે તે ગોલ્ગી કાય એટલે કે ગોલ્ગી પ્રસાધન છે બરાબર અને આ જે પેકિંગ બને છે તેને કહેવામાં આવે છે પુટિકાઓ
બરાબર, એટલે કે કોઠરીઓ જેવી રચના કરવામાં આવે જેની અંદર નિપજોનું પેકેજિંગ કરવામાં આવે છે. કેટલાક કિસ્સામાં સરળ શર્કરાઓમાંથી જટિલ શર્કરાઓનું નિર્માણ પણ થાય છે. બરાબર, તે લાઇસોઝોમ અંગિકાના નિર્માણ સાથે સંકળાયેલી છે. બરાબર, તો હવે આની અંદરથી આ જે પુટિકાઓ જે છે, બરાબર, તો એ પુટિકાઓ જ્યારે આગળ વધે છે, બહાર આવે છે, જો દાખલા તરીકે આની અંદરથી નીકળીને આ ગ્રીન કલરની તમને આ પુટિકા દેખાય છે, બરાબર, તે આગળ આવીને આ પ્રકાર અહીંયા તમને દેખાય છે. બરાબર, તો આ બની ગયું લાઇસોઝોમ. જ્યારે એ પુટિકાઓ બહાર આવશે તો એ લાઇસોઝોમ બની જશે. બરાબર, એ લાઇસોઝોમ વિશે આપણે અહીંયા ભણવાનું છે. ઓકે, લાઇસોઝોમ વિશે ભણીએ તો લાઇસોઝોમ જે છે તે ગોલ્ગી પ્રસાધનમાંથી ઉત્પન્ન થતી પુટિકાઓ છે. ગોલ્ગી પ્રસાધનમાંથી પુટિકાઓ સ્વરૂપે લાઇસોઝોમ ઉત્પન્ન થાય છે. એટલે કે આની અંદરથી જે પુટિકાઓ નીકળશે, બરાબર, કોષ કેન્દ્રની અંદરથી કોઈ નિપજો અંતઃકોષ રસજાળમાં આવશે. અંતઃકોષ રસજાળમાંથી શેમાં આવશે? ગોલ્ગી કાયમાં. એમાંથી પુટિકાઓ બનશે, તેમાં સંગ્રહ પામશે, બરાબર, નિપજો. પછી એ પુટિકાઓ બહાર આવે છે. બહાર આવીને આ લાઇસોઝોમ નામ દ્વારા જે ઓળખાતી રચના છે તે બની જાય છે. બરાબર, તેની રચના કેવી હોય છે? તો તે પાચક ઉત્સેચકો, એમાં એક ઉત્સેચક છે જેનું નામ છે હાઇડ્રોલેઝ. બરાબર, તો તેનું આવરણ ધરાવતી એક કોઠળી બની જાય છે. બરાબર, એટલે કે આ લાઇસોઝોમ શું છે? તો એક પ્રકારની આવી કોઠળી છે. બરાબર, અને તેની અંદર કેટલીક નિપજો છે. બરાબર, એટલે કેટલાક પદાર્થો છે જે કોષના અંદર બનેલા છે. બરાબર, એ પદાર્થો એની અંદર સંગ્રહાયેલા છે. બરાબર, તો આ એક આવરિત પટલ છે. બરાબર, તો એવી કોઠળી છે એ લાઇસોઝોમ કોઠળીના ઉત્સેચકો કણિકામય અંતઃકોષરસ જાળ દ્વારા નિર્માણ પામે છે. એટલે તે અહીંયા તમે જો આકૃતિમાં કે આ અંતઃકોષરસ જાળ જે છે, બરાબર, જે કણિકામય જેને રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ કહેવામાં આવે છે, તેના દ્વારા નિર્માણ પામશે. તે ગોલ્ગી કાયમાં આવશે. ગોલ્ગી પ્રસારણની અંદરથી તે પુટિકા સ્વરૂપે બહાર આવે છે, જેને આપણે લાઇસોઝોમ તરીકે ઓળખીએ છીએ. ઓકે, આગળ જઈએ. હવે તેનું મહત્વ, તે શું કામ કરશે? તો લાઇસોઝોમ જે છે તે કોષની અંદર થતું પાચન છે તેના માટે જવાબદાર છે, તેના માટે અગત્ય છે. બરાબર, એટલે કે કોષની અંદર જે કંઈ પણ કણોનું પાચન કે પદાર્થોનું પાચન થવાનું હોય તે બધું લાઇસોઝોમની અંદર થાય છે. કારણ કે બધા જ કાર્બનિક જે દ્રવ્યો હોય તેને તોડવાની કે તેનું વિઘટન કરવાની એક ક્ષમતા જે છે, બરાબર, એ પાચક ઉત્સેચકો પાસે છે, અને એ ઉત્સેચક લાઇસોઝોમ ધરાવે છે. બરાબર, તો પાચન કરવાની ક્ષમતા ધરાવતા સક્રિય પાચક ઉત્સેચકો લાઇસોઝોમ ધરાવે, એટલે કે પાચનની ક્રિયા સાથે, એટલે કોષની અંદર રહેલા દ્રવ્યોના પાચનની ક્રિયા સાથે આ સંકળાયેલી છે. તે કોઈ પણ વિદેશી દ્રવ્ય, બરાબર, વિદેશી દ્રવ્ય એટલે કે બહારથી કોઈ આવનારું હોય, બરાબર, કોઈ ઘટક જે છે તે બહારથી આવનારું હોય, ઉદાહરણ તરીકે કોષમાં પ્રવેશતા બેક્ટેરિયા કે ખોરાક, બરાબર, કે તૂટેલી કે નાશ થવાના આરે હોય તેવી જૂની કોષીય અંગિકાઓનું પાચન કે વિઘટન કરીને કોષને સ્વચ્છ રાખે છે. બરાબર, એટલે કે આ લાઇસોઝોમ શું કરશે કે બહારથી કોઈ પણ ખોરાક આવે અથવા તો બેક્ટેરિયા આવે તેને ખાઈ જાય, ખાઈને તેને મતલબમાં તેનું પાચન કરી નાખે, તેનું વિઘટન કરી નાખે. બરાબર, અને તેને કોષની બહાર કાઢી નાખે છે. બરાબર, એટલે કે કોષને સ્વચ્છ રાખવામાં મદદરૂપ થાય છે. આગળ જઈએ. ચલો, તેનું નુકસાન શું છે? તો ઘણી વખત આ પાચનની ક્રિયા સાથે સંકળાયેલી છે અને વિઘટન કરી નાખે છે. તો ઘણી વખત શું થાય છે કે કોઈ ખામી સર્જાય, ખામી સર્જાવાના કારણે લાઇસોઝોમ શું કરશે કે પોતાના જ કોષનું પાચન કરી નાખે છે, પોતે જાતે પોતાનું જ પાચન કરી નાખે છે. ઉદાહરણ તરીકે જ્યારે કોઈ કોષ ઈજાગ્રસ્ત બને, બરાબર, કે જીર્ણ થાય, બરાબર, ત્યારે જીર્ણ થાયનો મતલબ એવો થાય કે તેની અંદર કોઈ ખામી સર્જાય અથવા કાર્ય બરાબર કરતું ન હોય, ત્યારે લાઇસોઝોમ અંગિકા તૂટી જાય છે. બરાબર, અને તે પોતાના પાચક ઉત્સેચકો દ્વારા પોતાના જ કોષનું પાચન કરી નાખે છે. બરાબર, એટલે કે માની લો કે આ કોઈ કોષ છે, બરાબર, એ કોષની અંદર આ લાઇસોઝોમ છે, આ લાઇસોઝોમ છે, અને આખા કોષની અંદરથી કોઈ કાર્ય બરાબર થતું ના હોય, બરાબર, અથવા કોષ નબળો પડી જાય, તો આ લાઇસોઝોમ શું કરશે? તો પાચક ઉત્સેચકોને પોતાની બહાર કાઢી નાખે છે. બરાબર, એ પાચક ઉત્સેચકો બહાર કાઢવાના કારણે શું થશે? તો આખા કોષને તે મારી નાખે છે. બરાબર, એટલે કે એના દ્વારા આખા કોષ જે છે તે કોષનું નાશ થઈ જાય છે, અથવા કોષ જે છે તે તૂટી જાય છે. બરાબર, આથી લાઇસોઝોમને કહેવામાં આવે છે આત્મઘાતી કોઠળી.
બરાબર, એટલે કે તે પોતાના જ કોષોનું પાચન કરી નાખે છે, એટલે એને કહેવામાં આવે છે આત્મઘાતી કોથળી. ઘણી વખત એ સવાલ પૂછાય છે કે આત્મઘાતી કોથળી વિશે સમજાવો. બરાબર, તો એ લાઇસોઝોમ છે. અથવા એમ પૂછાય કે લાઇસોઝોમને આત્મઘાતી કોથળી કેમ કહેવામાં આવે, તો એનો જવાબ આ છે. બરાબર, કે કોષીય પાચન દરમિયાન વિક્ષેપ સર્જાતા લાઇસોઝોમ પોતાના જ કોષનું પાચન કરી નાખે છે, એટલા માટે તેને શું કહેવામાં આવે છે? આત્મઘાતી કોથળી કહેવામાં આવે છે. આગળ જઈએ. બરાબર, જો અહીંયા તમને આ સવાલ પૂછેલો છે અહીંયા કે કારણ આપો કે લાઇસોઝોમને કોષની આત્મઘાતી કોથળી કેમ કહેવામાં આવે. બરાબર, તો એનું તમારે કારણ આપવાનું હોય છે. આગળ જઈએ. કણાભ સૂત્રની વાત કરીએ. કણાભ સૂત્ર તમે આગળ ભણી ગયા હશો કે કણાભ સૂત્રને કોષનું શક્તિઘર અથવા પાવર હાઉસ તરીકે ઓળખવામાં આવે છે. કેમ આવું કરવામાં આવે? કારણ કે કોષને જે કંઈ પણ કાર્ય કરવા માટે ઉર્જાની જરૂર હોય એ દરેક ઉર્જા જે છે તે આ કણાભ સૂત્ર બનાવી આપે છે. બરાબર છે, એટલે કે આ કણાભ સૂત્ર વડે તેની અંદર ઉર્જા બને છે. આ આકૃતિ પણ તમારા બુકની અંદર આપી નથી, એટલે ધ્યાન આપજો. તો કણાભ સૂત્રની રચના આ પ્રકારે હોય છે. બરાબર, આ પ્રકારે કણાભ સૂત્રો આવેલા હોય છે. તેની અંદર બે આવરણ આવેલા હોય છે. એક છે બાહ્ય આવરણ અને એક છે અંતઃ આવરણ. આ જે નારંગી કે પીળા કલરની અંદર જે બતાવેલું છે એ બાહ્ય આવરણ છે, અને આ અંદર આ જે ભાગ છે, બરાબર, એ છે અંતઃ આવરણ. બરાબર, તો જોઈ લઈએ આપણે. કણાભ સૂત્ર જે છે તે બે આવરણો ધરાવે છે. બરાબર, એક છે બાહ્ય આવરણ, બરાબર, જે ઘણી જગ્યાએ તેની બહારની સપાટી પર છિદ્રો આવેલા હોય છે, અને બીજું છે અંતઃ આવરણ કે જેની અંદર ઊંડા અંતઃ પ્રવલ્ટો. અંતઃ પ્રવલ્ટો એટલે આ પ્રકારે જે રચના છે, બરાબર, એને કહેવામાં આવે છે અંતઃ પ્રવલ્ટો. બરાબર, એને બીજા એક નામથી ઓળખવામાં આવે છે જેને કહેવામાં આવે છે ક્રિસ્ટી. અંતઃ પ્રવલ્ટોને ક્રિસ્ટી તરીકે પણ ઓળખવામાં આવે છે, અને એના વચ્ચેનો જે આ ભાગ છે આ, બરાબર, એને આધારક કહેવામાં આવે. ક્રિસ્ટીના અંદરનો ભાગ છે એને આધારક કહેવામાં આવે છે. બરાબર, તો આ છે કણાભ સૂત્ર. તેના બે આવરણ આવેલા હોય છે. બાહ્ય આવરણ કે જેની ઉપર છિદ્રો આવેલા હોય છે, અંતઃ આવરણ કે જેની અંદર પ્રવલ્ટો આવેલા હોય છે, જેને ક્રિસ્ટી કહેવામાં આવે છે, અને એની અંદરનો જે ખાલી ભાગ રહેલો છે તેને કહેવામાં આવે છે આધારક. બરાબર છે, આગળ જઈએ. તો આ કણાભ સૂત્રની અંદર શું થશે? તો કણાભ સૂત્રની અંદર એટીપીના નિર્માણ માટેની રાસાયણિક પ્રક્રિયાઓ થશે. બરાબર, એટલે કે એટીપીનું નિર્માણ થશે. બરાબર, એ રાસાયણિક એટલે કે એ આખી પ્રક્રિયાને કહેવામાં આવે છે ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન, એટલે કે ઉર્જાની ઉત્પત્તિ માટેની પ્રક્રિયા. તો એ પ્રક્રિયા માટે વિશાળ સપાટીનું નિર્માણ કરે છે. બરાબર, જો આ સપાટી સીધી હોય અને આ જ સપાટી જો આ રીતે પટોળની અંદર આ રીતે ફેરવાયેલી હોય તો વધારે સપાટી આની અંદર હશે. બરાબર, એટલા માટે વિશાળ સપાટી પૂરી પાડવા માટે તેની અંદર પ્રવલ્ટોની રચના આવેલી હોય છે. બરાબર છે, આગળ જઈએ. તેની વિશિષ્ટતા. તો કણાભ સૂત્ર વધારે વિશિષ્ટ અંગિકા છે, કેમ કે તે દરેક કોષો મતલબ કોષોના દરેક કાર્ય માટેની ઉર્જા પૂરી પાડે છે. બરાબર, તેનું આગવું વલયાકાર ડીએનએ અને રિબોઝોમ ધરાવે છે. બરાબર, એટલે કે એની અંદર પણ પોતાનું ડીએનએ અને રિબોઝોમ હોય છે. આથી પોતાના પ્રોટીનનું નિર્માણ પોતે જાતે જ કરી શકે છે. બરાબર, એટલે કે રિબોઝોમ જે છે તે પ્રોટીનનું નિર્માણ કરે છે. એટલે કોષનું એક છે કે કોષનું રિબોઝોમ, અને બીજું છે કે આ કણાભ સૂત્રનું પોતાનું રિબોઝોમ. પોતાનું રિબોઝોમ હોવાના કારણે તે પોતાના પ્રોટીન જાતે જ બનાવી લે છે. બીજા કોઈની તેને જરૂર પડતી નથી. બરાબર, એટલે આગળ જઈએ. તેનું કાર્ય શું છે? મુખ્ય કાર્ય. બરાબર, તો કોષ તેમજ જીવનની વિવિધ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે ઉર્જાની જરૂર પડે, અને એ ઉર્જા એટીપી સ્વરૂપે હોય છે. બરાબર, એટીપીનું પૂરું નામ યાદ રાખજો, એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ. બરાબર, તો એ એટીપી સ્વરૂપે ઉર્જા હોય છે. બરાબર, તો એ કણાભ સૂત્ર દ્વારા ઉત્પન્ન થાય છે. બરાબર, આ કણાભ સૂત્ર આ એટીપીને બનાવે છે. એટીપી શું કરશે કે કોષના ઉર્જા ચલણ અને તેનું નિર્માણ કરતા કણાભ સૂત્ર કોષના શક્તિઘર તરીકે ઓળખાય છે. બરાબર, એટલે એટીપીને શું કહેવામાં આવે છે? કણાભ સૂત્ર કોષના શક્તિઘર અથવા તો પાવર હાઉસ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, કણાભ સૂત્રને પાવર હાઉસ, કેમ કે તે ઉર્જાનું નિર્માણ કરે છે, એટલા માટે એને પાવર હાઉસ કહેવામાં આવે. આગળ જઈએ કે એટીપી વિશે થોડી ચર્ચા કરી લઈએ કે એટીપી શું છે. તો એટીપીનું પૂરું નામ જે છે તે એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ છે. બરાબર, તો એ કોષનું શક્તિભર સંયોજન છે. એવું સંયોજન છે કે જેની અંદર શક્તિ એટલે કે ઉર્જા રહેલી છે. હવે એ ઉર્જા જે છે તે વિવિધ રાસાયણિક ક્રિયાઓ માટે જરૂરી છે. બરાબર, તો આ ઉર્જા એટી સ્વરૂપમાં ઉપયોગમાં લેવામાં આવે છે. બરાબર, કેટલીક ઉર્જાઓમાં
કેટલીક ક્રિયા એવી છે કે જેમાં ઉર્જા મુક્ત થાય છે. આ ઉર્જા એટીપી સ્વરૂપે હોય છે, બરાબર. અને એ ક્રિયાઓ કણાભસૂત્રની અંદર કરવામાં આવે છે. આમ એટીપી કોષના ઉર્જા ચલણ તરીકે ઓળખવામાં આવે છે. એટીપીમાં સંગ્રહિત ઉર્જાનો ઉપયોગ શરીરમાં નવા રાસાયણિક સંયોજનો બનાવવા માટે તેમજ યાંત્રિક કાર્ય કરવા માટે કરવામાં આવે છે, બરાબર છે. એટલે આપણા શરીરની વાત કરીએ તો જ્યારે આપણા શરીરની અંદર જે કે આપણે કાર્ય કરીએ છીએ, બરાબર, તો એ દરેક કાર્ય કરવા માટે જે આપણને ઉર્જાની જરૂર હોય, તાકાતની જરૂર હોય, શક્તિની જરૂર હોય, દરેક તાકાત શક્તિ જે છે એ કણાભસૂત્ર બનાવે છે, બરાબર. અને એ ઉર્જા કયા સ્વરૂપે હોય તો એટીપી સ્વરૂપે હોય છે. કણાભસૂત્રોમાં થતી પ્રક્રિયાઓ દ્વારા એટીપીનું નિર્માણ થાય છે, બરાબર. આગળ હવે જોઈએ કે રંજક કણો વિશે. તો રંજક કણો એટલે બીજા શબ્દોમાં આપણે કહીએ તો રંગ કણો, જે કણોની અંદર રંગો હોય છે. દાખલા તરીકે વનસ્પતિની વાત કરીએ તો વનસ્પતિની અંદર અલગ અલગ પ્રકારના રંગ હોય. સામાન્ય રીતે વનસ્પતિનો કલર કેવો હોય છે તો લીલો કલર હોય છે, બરાબર. તો એ લીલા કલર માટે રંગ કણો જવાબદાર છે કે જેને આપણે હરિત કણ કહીએ છીએ, બરાબર. તો એવી રીતે કેટલીક જગ્યાએ વનસ્પતિની અંદર તમે જોશો પીળા રંગની વનસ્પતિ હોય, પાંદડા પીળા હોય, કેટલી જગ્યાએ તે પાંદડાઓ જે છે તે કથ્થાઈ રંગના હોય, કેટલી જગ્યાએ લાલ રંગના હોય છે, બરાબર છે. તો આવા અલગ અલગ કલર જે હોય છે વનસ્પતિના, તે વનસ્પતિમાં રહેલા રંગ કણો તેની પાછળ જવાબદાર હોય છે, બરાબર. એને કહેવામાં આવે છે રંજક કણો, બરાબર. તો એ ફક્ત અને ફક્ત વનસ્પતિની અંદર જ, એટલે કે વનસ્પતિ કોષોની અંદર જ જોવા મળે છે. અને આ રંગ કણો જે છે તે બે પ્રકારના હોય છે. એક હોય છે રંગ કણો અને બીજા હોય છે રંગવિહીન કણો, બરાબર. રંગ કણો જે હોય રંગવાળા તેને ક્રોમોપ્લાસ્ટ કહેવામાં આવે, અને જે રંગ વગરના હોય છે તેને લ્યુકોપ્લાસ્ટ કહેવામાં આવે છે, બરાબર. આપણે બંને વિશે જોવાનું છે. સૌથી પહેલા આપણે રંગ કણો વિશે જોઈએ કે જેને ક્રોમોપ્લાસ્ટ કહેવામાં આવે છે. તો એની અંદર ક્લોરોફિલ રંજક દ્રવ્ય ધરાવતા રંજક કણોને હરિત કણ કહેવામાં આવે છે, બરાબર. ક્લોરોફિલ, બરાબર, એટલે કે જે વનસ્પતિની અંદર લીલો રંગ હશે, જે વનસ્પતિની અંદર લીલો રંગ હશે, તે લીલો રંગ જે છે તે ક્લોરોફિલના કારણે હોય છે, બરાબર. કે જેને આપણે ગુજરાતીમાં હરિત કણ કહીએ છીએ. તો હરિત કણ વડે લીલો રંગ આવે, બરાબર. હરિત કણ ક્લોરોફિલ ઉપરાંત પીળા રંગના જે રંજક કણો હશે એને ઝેન્થોફિલ કહેવામાં આવે, જે પીળો રંગ સર્જે, બરાબર. જે નારંગી રંગ હોય, બરાબર, તો એ નારંગી રંગ સર્જવા માટેના જે રંજક દ્રવ્યો છે તેને કેરોટીન કહેવામાં આવે છે, બરાબર. તો યાદ રાખજો, લીલા કલરના જે રંજક કણો હોય તેને હરિત કણ કહેવામાં આવે, પીળા કલર માટે જવાબદાર ઝેન્થોફિલ છે, અને નારંગી રંગ માટે કેરોટીન છે, બરાબર. તો આ યાદ રાખજો. આગળ જઈએ. હવે આ દરેકનું કાર્ય અલગ અલગ છે, બરાબર. દાખલા તરીકે હરિતકણની વાત કરીએ તો હરિતકણ પાંદડાઓમાં રહેલું છે, અને તેનું મુખ્ય કાર્ય જે છે તે પ્રકાશ સંશ્લેષણ છે. શું છે? પ્રકાશ સંશ્લેષણ. એટલે હરિતકણ હશે અને તેની અંદર હરિત દ્રવ્ય હશે તો જ એ વનસ્પતિનો કોષ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરશે. જો એ કણ હાજર ન હોય તો એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરશે નહીં. હવે આપણે જોઈએ લ્યુકોપ્લાસ્ટ એટલે કે રંગવિહીન કણો વિશે. તો તેઓ પ્રાથમિક કક્ષાની અંગિકાઓ છે, બરાબર. એટલે કે તેઓ કોઈ પણ પ્રકારના પ્રકાશ સંશ્લેષણ સાથે જોડાયેલા નથી. તો તે શું કાર્ય કરશે? તો જે કંઈ પણ પ્રકાશ સંશ્લેષણ વડે ખોરાક બનશે, બરાબર, એ ખોરાકનો તે સંગ્રહ કરશે, બરાબર. દાખલા તરીકે પ્રાથમિક કક્ષાની અંગિકાઓ છે તો તેમાં સ્ટાર્ચ, ચરબી અને પ્રોટીન કણિકાઓનો સંગ્રહ થાય છે, બરાબર. એટલે કે વનસ્પતિમાં જ્યારે ખોરાક બને છે, બરાબર, તો એ ખોરાક જે છે તે સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહ પામે છે. તો એ સ્ટાર્ચનો સંગ્રહ અથવા ભરાવો જે છે તે રંગવિહીન કણોની અંદર થાય છે. આગળ વાત કરીએ રચનાની વાત કરીએ તો રંજક કણોની બાહ્ય રચના કણાભસૂત્ર જેવી જ હોય છે, બરાબર. કણાભસૂત્રની જેમ તે દેખાતા હોય છે. રંજક કણોના આંતરિક આયોજનમાં ઘણા બધા પટલીય સ્તરો હોય છે કે જે દ્રવ્યમાં ગોઠવાયેલા હોય છે. તેને આધારક એટલે કે સ્ટ્રોમા કહેવામાં આવે છે, બરાબર. રંજક કણો જે એટલે કે હરિત કણો પોતાના આગવા વલયાકાર ડીએનએ અને રિબોઝોમ ધરાવે છે. એટલે કે જે રીતે કણાભસૂત્ર પોતાનું ડીએનએ અને રિબોઝોમ ધરાવે છે તેવી જ રીતે રંજક કણો પણ પોતાનું ડીએનએ અને રિબોઝોમ ધરાવે છે. આગળ વાત કરીએ રસધાની વિશે, બરાબર.
રસધાનીની પણ તમને કોઈ પણ પ્રકારની આકૃતિ તમારા બુકની અંદર આપી નથી, તો અહીંયા ધ્યાન આપજો. એટલે કે વનસ્પતિની અંદર કોઈ આ વનસ્પતિ કોષ છે, આ તમે આકૃતિમાં જો છો આ વનસ્પતિ કોષ છે, બરાબર. તો એ વનસ્પતિ કોષની અંદર આ કોષ કેન્દ્ર છે, આ કોષ કેન્દ્રિકા છે, પછી આ બહારના ભાગમાં આ અંતઃકોષ રસજાળ છે, એની સાથે અહીંયા પાછળ ગોલ્ગી પ્રસાધન છે, આ જે દેખાય છે એ કણાભસૂત્ર છે, બરાબર. આ બીજી અન્ય નાની નાની આ જે નાના ટપકાઓ છે એ રિબોઝોમ છે, બરાબર. આ કણાભસૂત્ર, આ પણ કણાભસૂત્ર, આ બધી અંગિકાઓ છે. એમાં સૌથી મોટો ભાગ કોઈ રોકે છે તો એ રસધાની રોકે છે, બરાબર. રસ એટલે પ્રવાહી અને ધાની એટલે કોથળી, એટલે પ્રવાહીનો સંગ્રહ કરતી કોથળી, બરાબર. વનસ્પતિ કોષની અંદરમાં મોટો ભાગ રોકે છે અને આ વનસ્પતિ કોષની સૌથી મોટામાં મોટી અંગિકા છે, એને કહેવામાં આવે છે રસધાની, બરાબર. તો રસધાનીઓ ઘન કે પ્રવાહી પદાર્થોનો સંગ્રહ કરતી કોથળી જેવી રચના છે, બરાબર. જે તમે આ આકૃતિની અંદર આસમાની કલર જેવી રચના દેખાય છે. વનસ્પતિ કોષની વાત કરીએ તો વનસ્પતિ કોષમાં રસધાની એ મોટા કદની હોય છે. કેવી હોય છે? મોટા કદની હોય છે, બરાબર. જ્યારે પ્રાણી કોષની વાત કરીએ તો આ પ્રાણી કોષ છે, બરાબર. તો એની અંદર રસધાનીનો તમે સાઇઝ જુઓ તો એ રસધાનીની સાઇઝ ખૂબ જ નાની છે. વનસ્પતિ કોષની સરખામણીમાં પ્રાણી કોષની અંદર નાની, એટલે કે પ્રાણી કોષમાં કેવી હોય છે? નાના કદની હોય છે અને વનસ્પતિની અંદર તે મોટા કદની હોય છે, બરાબર. હવે મોટો કદ હોવાના કારણે તે શું કરશે તો વનસ્પતિ કોષમાં કેન્દ્રસ્થ રસધાની કોષના 50 થી 90% ભાગ રોકી લે છે, બરાબર. ઘણી વખત એટલી મોટી હોય છે કે આખા કોષનો 90% વિસ્તાર પણ રોકી લે અને ઘણી વખતે 50% વિસ્તાર રોકી લે, એટલે મતલબ કોષનો મોટા ભાગનો હિસ્સો જે છે તે રસધાની રોકી લે છે, બરાબર. ચાલો, તેમાં શું હોય તો વનસ્પતિ કોષોમાં રસધાનીઓ કોષીય દ્રવ્યોથી ભરેલી હોય છે, એટલે કે કોષીય દ્રવ્યો તેની અંદર હાજર રહેલા હોય છે. વનસ્પતિ કોષના જીવનમાં અગત્યના ઘણા દ્રવ્યો, બરાબર, જેવા કે એમિનો એસિડ છે, શર્કરા છે, વિવિધ કાર્બનિક એસિડ અને કેટલાક પ્રોટીનનો સંગ્રહ રસધાનીઓમાં થાય છે. એટલે પરીક્ષામાં પૂછવામાં આવે કે રસધાની ની અંદર શું હોય છે, તો એમિનો એસિડ હોય, શર્કરા હોય, કાર્બનિક એસિડ અને કેટલાક પ્રકારના પ્રોટીનનો સંગ્રહ થયેલો હોય છે. ખાલી સંગ્રહ કરવા માટેની એક કોઠડી જેવી રચના આવેલી હોય છે, બરાબર. તો આ શેમાં હોય છે? વનસ્પતિ કોષની અંદર. પ્રાણી કોષમાં વાત કરીએ તો પ્રાણી કોષની અંદર આ રસધાની નાના કદની હોય છે, બરાબર, જે તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો. તો પ્રાણી કોષ માટે નાના કદની હોય છે, બરાબર. અમીબા જેવા એક કોષીય પ્રાણીમાં ખોરાકનો સંગ્રહ કરે છે, બરાબર. ખોરાકનો સંગ્રહ કરતી રસધાની અન્નધાની સ્વરૂપે જોવા મળે, બરાબર. એટલે અમીબા જે છે તે એક કોષીય સજીવ છે, તેની અંદર રસધાની હોય તો એ રસધાનીની અંદર શું હશે તો ખોરાકનો સંગ્રહ થયેલો હોય છે. મીઠા જળમાં વસવાટ કરતા એક કોષી સજીવો જેવા કે અમીબા છે, પેરામિસિયમ છે, એ વિશિષ્ટ પ્રકારની રસધાની ધરાવે છે, જેને આંકુચક રસધાની કહેવામાં આવે છે, બરાબર. એટલે પરીક્ષામાં તમને પૂછાય કે આંકુચક રસધાની એટલે શું, તો તમારે એનો જવાબ આપવાનો કે મીઠા જળમાં વસવાટ કરતા એક કોષી સજીવો જેવા કે અમીબા અને પેરામિસિયમમાં એક ખાસ પ્રકારની રસધાની જોવા મળે છે, જેને કહેવામાં આવે છે આંકુચક રસધાની, બરાબર. તે વધારાના પાણી અને કેટલાક નકામા પદાર્થોનો કોષમાંથી ત્યાગ કરે છે, બરાબર. એટલે કે પાણીમાં રહેનારા જે સજીવો હશે તો તેઓના કોષ જે છે તે પાણીથી ફૂલેલા હશે. વધારે પડતું જો આવું કોઈ પાણી હોય કોષની અંદર તો એવા વધારે પડતા પાણીને કોષની બહાર કાઢે છે, બરાબર. તો એ કાર્ય તેનું મુખ્ય છે, બરાબર. તો અહીંયા રસધાની સાથે આપણું આ ચેપ્ટર પૂરું થાય છે, બરાબર. હવે તમને કોઈ સવાલ હોય તો તમે પૂછી શકો, બરાબર. અહીંયા કેટલા નીચે તફાવત આપેલા છે વનસ્પતિ કોષ, પ્રાણી કોષ, બરાબર. એ પરીક્ષા માટે ઉપયોગી છે. આપણે થોડી એની ચર્ચા પણ કરી લઈએ. તો સૌથી પહેલા આપણે વાત કરીએ કે વનસ્પતિ અને પ્રાણી કોષ વિશે, બરાબર. સામાન્ય રીતે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ, પ્રાણીઓ પોતાનો ખોરાક શરીરની બહારથી મેળવે છે, બરાબર, શિકાર કરીને મેળવે છે, બરાબર, બહારથી ખોરાક લે છે. જ્યારે વનસ્પતિઓ જે છે પોતાનો ખોરાક પોતાની અંદર જ બનાવે છે, એટલે કે પોતાના પર્ણ એટલે કે પાંદડા વડે, બરાબર. અને તે કઈ રીતે બનાવશે તો તે હરિતકણ વડે, બરાબર. તેની અંદર એવી શું રચના આવેલી છે કે જે પોતાનો ખોરાક જાતે બનાવે તો તે હરિતકણ હોય છે, બરાબર. તો તેનાથી પોતે પોતાનો ખોરાક બનાવે છે, જ્યારે પ્રાણીઓમાં હરિતકણનો અભાવ હોય છે, બરાબર. વનસ્પતિ કોષમાં તારા કેન્દ્ર હોતું નથી, જ્યારે પ્રાણી કોષમાં તારા કેન્દ્ર એક પ્રકારની કોષીય અંગિકા છે, બરાબર. તે પ્રાણી કોષમાં હોય છે. વનસ્પતિની અંદર બીજી એક ખાસિયત છે કે તેમાં કોષ દિવાલ આવેલી હોય છે, જ્યારે પ્રાણી કોષમાં કોષ દિવાલ આવેલી હોતી નથી. વનસ્પતિ કોષની અંદર રસધાની મોટા કદની હોય છે, જ્યારે પ્રાણીઓ માટે નાના કદની હોય છે. કણાભસૂત્ર અને હરિતકણનો તફાવત જોઈ લઈએ.
તો કણાસૂત્રને શક્તિઘર તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તેમાંથી ઉર્જા ઉત્પન્ન થાય છે, જ્યારે હરિતકણને રસોડા તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તેના દ્વારા વનસ્પતિની અંદર ખોરાકનું નિર્માણ કરવામાં આવે છે. કણાસૂત્ર બંનેમાં જોવા મળે છે, વનસ્પતિ કોષમાં પણ અને પ્રાણી કોષમાં પણ, જ્યારે હરિતકણ જે છે તે ફક્ત અને ફક્ત વનસ્પતિ કોષની અંદર જ જોવા મળે છે. બરાબર. તેના આંતરિક આયોજનમાં અંતઃ આવરણ ઊંડા અંતઃ પ્રવલ્ટો ધરાવે છે. બરાબર. જ્યારે હરિતકણની વાત કરીએ તો તેમાં આંતરિક આયોજનમાં ઘણા બધા પટલીય સ્તરો આવેલા હોય છે, જે સ્ટ્રોમા કહેવામાં આવે છે. બરાબર. કણાસૂત્ર જે છે તે રંજક દ્રવ્યો ધરાવતા નથી, જ્યારે હરિતકણની અંદર પીળા, નારંગી કે લીલા આવા હરિતકણો એટલે કે રંજક દ્રવ્યો આવેલા હોય છે. બરાબર. કણાસૂત્રનું કાર્ય જે છે તે કોષમાં એટીપીના નિર્માણમાં તે કાર્ય કરે છે, જ્યારે હરિતકણ જે છે તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કાર્ય કરે છે. બરાબર. ચાલો આગળ જોઈએ. વનસ્પતિ કોષની રાજધાની અને પ્રાણી કોષની રાજધાની. જે રીતે આપણે આગળ જોઈ ગયા કે વનસ્પતિની અંદર આ રાજધાની જે છે તે કડની અંદર ઘણી મોટી હોય છે, જ્યારે પ્રાણી કોષની અંદર કડની અંદર તે ખૂબ જ નાની હોય છે. બરાબર. વનસ્પતિ કોષની અંદર તે શું તેની અંદર હોય છે તો કોષીય દ્રવ્યોથી ભરેલી હોય છે, જ્યારે પ્રાણી કોષની અંદર તે ખોરાકના દ્રવ્યોથી ભરેલી હોય છે. બરાબર. એટલે અન્નધાની કહેવામાં આવે પ્રાણી કોષમાં અને વનસ્પતિની અંદર રસધાની કહેવામાં આવે છે. આગળ જઈએ. એક તફાવત છે કે કોષને સજીવનો પાયાનો એકમ કેમ કહેવામાં આવે. બરાબર. તો કોઈ પણ સજીવ હશે એ સજીવ અંગોનો બનેલો હશે, એ અંગો પેશીના બનેલા હશે અને પેશી જે છે તે કોષોની બનેલી હશે. બરાબર. એટલે કે તેના મૂળની અંદર, બરાબર, તેના પાયાની અંદર કોષ રહેલો છે. બરાબર. એટલા માટે એને પાયાનો એકમ કહેવામાં આવે છે. એટલે કે કોષને સજીવના બંધારણીય અને ક્રિયાત્મક એકમ કહેવામાં આવે છે. બરાબર. દરેક જીવિત કોષમાં વિવિધ ક્રિયાઓ માટે બધી જ વ્યવસ્થા અને તે માટેની વિવિધ અંગિકાઓ આવેલી હોય છે. બરાબર. એટલે કે દરેક કોષની અંદર કોષના કાર્ય કરવા માટેની અંગિકાઓ આવેલી હોય છે, જે સારી રીતે પોતાનું કાર્ય કરે છે. દરેક કોષમાં સજીવના બધા જ લક્ષણોની અભિવ્યક્તિ માટે જવાબદાર જનીનો આવેલા હોય છે. બરાબર. એટલે કે કોષો માટેના જે કંઈ પણ શારીરિક કે ક્રિયાત્મક લક્ષણો હશે, બધા લક્ષણો જે છે તે જનીનોની અંદર આવેલા હોય છે, અને જે જનીનો દરેક કોષની અંદર આવેલા હોય છે. એક જ કોષ આખા સજીવનું નિર્માણ કરી શકે છે. એટલે કઈ રીતે કરશે? કારણ કે તેની અંદર જનીનો આવેલા છે અને જનીનોની અંદર આખા શરીર રચનાની જે છે માહિતી રહેલી છે, સંગ્રહ થયેલો છે, તો એને જનીનો કહેવામાં આવેલા છે. અને આ જનીનો આ કોષની અંદર આવેલા હોય છે, એટલે એને કહેવામાં આવે છે કે એક કોષ આખા સજીવ શરીરનું નિર્માણ કરી શકે છે. કઈ રીતે કરશે? તો કોષ જે છે તે વિભાજિત થાય. બરાબર. વિભાજિત થાય એટલે કે એક કોષ હોય તો એકમાંથી બે બને. બરાબર. 2 માંથી 4 બને, 4 માંથી 8, 8 માંથી 16, 16 માંથી 32. બરાબર. તો આ રીતે વિભાજન થઈને મતલબ 1 માંથી 2 બને. બરાબર. એટલે કે મલ્ટીપ્લાય થાય, ગુણન થાય તેનું. બરાબર. તો આ રીતે તે આખા સજીવનું નિર્માણ કરી શકે છે. આથી આ 4 મુદ્દાઓને આધારે કહી શકાય કે કોષ સજીવનો પાયાનો એકમ છે. બરાબર. તો આપણો ધોરણ 9 ની અંદર વિજ્ઞાનની અંદર 5મો પાઠ હતો કોષ, કે જેને સજીવનો પાયાનો એકમ કહેવામાં આવે. તે પાઠ અહીંયા આપણો પૂરો થાય છે. બરાબર છે. હવે કોઈને કંઈક આમાં ડાઉટ હોય તમે પૂછી શકો છો. કોઈને સવાલ હોય તો ચેટ બોક્સની અંદર કંઈક લખો. આપણું ચેપ્ટર 1 એકમ કસોટી માટે છે. બરાબર. તો એની લિંક મેં તમને ગ્રુપની અંદર મોકલી આપી છે, તમે જોઈ લેજો. બરાબર. અને કોઈને ના સમજ પડે એની અંદર તો તમે પૂછી શકો છો. બરાબર છે.